આ બધી આજે વેપારીઓ અને ટ્રાફિક સમસ્યાના લીધે જે આજે પોલીસ સ્ટેશનની અંદર શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી. જે આજે વચ્ચે જે વાવ રોડ હોય કે લાઠી બજાર હોય કે તિરુપતિ સેન્ટર હોય ત્યાં ગાડી જે વચ્ચો જે સાધનો છે જે લોકોના બોર્ડ પડ્યા છે અને જે લોકો સાઈડમાં કેબિનો મૂકેલા છે જે બિનજરૂરી જે અવાહિયાત જે ગામડાથી આવતા લોકોને પણ જે ગ્રાહકો છે એ લોકોને પણ વેપારીઓએ સૂચના આપવી જોઈએ આ બાબતે કે અનુસંધાને કે પોતાનું જે વાહન છે એ આજે ગંજ બજાર છે અથવા ખાડિયા વિસ્તાર છે કે અથવા જ્યાં ત્યાં જે ટ્રાફિક જે પાર્કિંગ થાય એવી જે વ્યવસ્થા છે એ જગ્યાએ પોતાના શોપિંગ સેન્ટરો છે ત્યાં ટ્રાફિકની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને ત્યાં પાર્કિંગ કરવું. અને આજ પછી જો વચ્ચે સાધનો કોઈના પડ્યા હશે તો એચએલ જોશી સાહેબ દ્વારા કહેવામાં આવ્યું છે કે એનો જે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. બાબતે જે પીએસઆઈ એચએલ જોશી સાહેબ એ કહ્યું કે જે લારી હશે ગલ્લા હશે કે જે કોઈ હશે એ બાબતે એચએલ જોશી સાહેબ પોતે જે 288 દ્વારા જે કાર્યવાહી કરવામાં આવશે એ અનુસંધાને કોઈ પણની લાગવક કે કોઈ પણ ચાલશે નહીં.